नमस्कार मित्रों, हूँ राजेश तलावड़िया यूट्यूब चैनल अंदर आप सौ बाळकोનું हार्दिक स्वागत है। तो जो अहीं आपणे बातचीत करिए तो स्टैंडर्ड 12 साइंस सब्जेक्ट फिजिक्स यूनिट नंबर 2 આજનો આપણો વિડિયો લેક્ચર નંબર છે બાળકો 3। ठीक है। અને આજનો આપણો ટોપિક બને છે બાળકો વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિમાન। શું કહેશો? વિદ્યુત ભારોના તંત્રને લીધે શું કહેશો બાળકો? સ્થિતિમાન। શું કહેશો? આજનો આપણો ટોપિક છે બાળકો તો કે વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિમાન। तो जो आनी अंदर बाळको आपणे डिस्कस करिए तो पहली वस्तु कोई तमारे एक पी बिंदु लेवानुं छे। मानो कि आ पी बिंदु है। आ पी बिंदु थी आ रीते जुदा जुदा तमारे शुं लेवाना छे? स्थान सदिश धरावतो आ बाळको विद्युत भार लई लो। तो अहींया नाम आपो बाळको Q1 विद्युत भार। अहींया तमे नाम आपो बाळको Q2 विद्युत भार, Q5, Q4, Q3 અને શું કહેશો બાળકો Qn। તેમના સ્થાન સદિશ આપણે બાળકો લઈએ તો Q1 વિદ્યુત ભાર છે તો એનો સ્થાન સદિશ શું લેવાનો? R1P। R5 છે તો શું લેવાનું છે? R5P। R4 છે તો R4P। R3 છે તો R3P। Rn છે તો શું કહેશો? RnP। R2 છે તો કે R2P। જે તેમના શું લેવાના છે બાળકો? સ્થાન સદિશ લેવાના છે। હવે અહીંયા આપણે આનું વર્ણન લખીએ તો કહેવાનું છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર। શું કહેશો બાળકો? તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પી બિંદુથી શું કહેશો? તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પી બિંદુથી R1, R2, R3 અને Rn અંતરે અનુક્રમે Q1, Q2, Q3 થી હું કહીશું બાળકો Qn વિદ્યુત ભારો છે। તો હવે આપણે અહીંયા કહીશું પી બિંદુ આગળ Q1 ના લીધે તમારે શું લેવાનું છે? વિદ્યુત સ્થિતિમાન। શું કહેશો બાળકો? તો કે પી બિંદુ આગળ પી બિંદુ આગળ Q1 વિદ્યુત ભારના લીધે શું કહેશો બાળકો? તો કે વિદ્યુત સ્થિતિમાન। જે વિદ્યુત સ્થિતિમાન આપણને શું મળે છે બાળકો? તો કે એ વિદ્યુત સ્થિતિમાન મળે છે બાળકો આપણને V1 ઇક્વલ ટુ K Q1 અપન R1P। જ્યાં K કુલમ અચળાંક इक्वल टू 1/4 पाई मूल्य છે બાળકો એપ્સિલોન 0 અને R1P ઇક્વલ ટુ Q1 વિદ્યુત ભાર અને
P બિંદુ વચ્ચેનું અંતર. P બિંદુ વચ્ચેનું શું કહીશું બાળકો અંતર. તો આ જ રીતે તમારે Q1 વિદ્યુત ભાર છે એને કારણે મળતો વિદ્યુત સ્થિતિમાન, Q2 વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન, Q3 ને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન છે એ બાળકો આપણે લઈ શકીએ છીએ. તો કે આવી જ રીતે અથવા તો હું કહીશું બાળકો આ જ રીતે Q1 Q2 Q3 શું કહીશું એટલે કે Q2 Q3 Q4 Qn વિદ્યુત ભારોના લીધે P પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે શું કહેશો બાળકો V2 ઇક્વલ ટુ K2 અપન R2P, V3 ઇક્વલ ટુ KQ3 અપન R3P અને શું કહેશો બાળકો અને Vn ઇક્વલ ટુ KQn અપન RNP. ઠીક છે. તો વિદ્યુત સ્થિતિમાન છે આપણે કેવી રાશિ છે બાળકો અદિશ રાશિ છે. તેથી આપણે શું કહીશું બાળકો P બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન શું કહીશું બાળકો તેથી P બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન એને કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ 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 Vn. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો કે V1 એટલે શું છે તો કે KQ1 શું કહીશું બાળકો R1P, V2 એટલે તો કે KK2 R2P, V3 એટલે KQ3 R3P પ્લસ 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 KQN RNP. આની અંદરથી તમે છે એ કે છે તમે શું કરો કોમન કાઢો તો કે કે કાઉન્સની અંદર Q1 અપન શું કહેશો R1P પ્લસ Q2 શું કહેશો પ્લસ Q2 શું કહેશો બાળકો R2P પ્લસ Q3 R3P પ્લસ 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 QN RNP. આને આપણે સિગ્માના સંદર્ભમાં બાળકો લખવું હોય તો સિગ્માના સંદર્ભમાં આ રીતે લખી શકાય કે ઇક્વલ અહીંયા V ઇક્વલ ટુ કે સિગ્મા I બરાબર 1 થી ક્યાં સુધી કહીશો બાળકો N સુધી. અહીંયા હું કહીશો QI અપન હું કહીશો RIP જ્યાં I બરાબર 1 2 3 ક્યાં લગી બાળકો N સુધી. એટલે કે I બરાબર 1 મૂકો સિગ્મા એટલે તમારો શું થાય બાળકો સરવાળો, I બરાબર 2 મૂકો સિગ્મા એટલે સરવાળો. તો આ રીતે છે એ તમને છે એ P બિંદુ આગળ તમને કુલ છે એ તમને વિદ્યુત સ્થિતિમાન તમને મળે છે. તો જો બાળકો અહીંયા આપણે વાતચીત કરીએ તો આગળના પ્રકરણમાં આપણે જોયું હતું કે સમાન રીતે વિદ્યુત ભારિત ગોળાકાર કવચ માટે કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર જાણે કે બધો વિદ્યુત ભાર કવચમાં કેન્દ્રિત થયેલો હોય તેમ આપણે ગણી શકાય અને બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર આપણને બાળકો શું છે મળતું હતું. તો એના માટે અહીંયા આપણે બાળકો વાતચીત કરીએ તો આપણે એવું બાળકો કહી શકાય કે શું કહીશો કે કવચના શું કહીશો બાળકો કે કવચની બહાર ના અને ગોળાકાર સપાટી પરના
બિંદુએ શું કહીશું બાળકો? સ્થિતિમાન. જે સ્થિતિમાન આપણને શું મળે છે બાળકો? વી બરોબર કે ક્યુ અપન શું કહીશું બાળકો? આર, જ્યાં આર ગ્રેટર દેન ઇક્વલ ટુ શું છે બાળકો? કેપિટલ આર. શું કહીશું? જ્યાં તમારે એવું કહેવાનું છે ક્યુ ઇક્વલ ટુ કવચ પરનો કુલ વિદ્યુત ભાર, આર ઇક્વલ ટુ કવચની ત્રિજ્યા અને કે ઇક્વલ ટુ કુલમ અચળાંક. ઠીક છે બાળકો. આ જ રીતે કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે બાળકો? શૂન્ય. શું કહીશું બાળકો? આ જ રીતે કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે કે કવચની અંદર શું કહીશું બાળકો? એટલે કે કવચની અંદર સ્થિતિમાન કેવો રહેશે બાળકો? અચળ. શું કહીશું? કવચની અંદર સ્થિતિમાન શું છે બાળકો? અચળ છે. અને તેનું મૂલ્ય કવચની સપાટી પરના શું કહીશું બાળકો? અને તેનું મૂલ્ય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય છે. એટલે કે વી બરોબર શું કહેશો બાળકો? જેટલું હોય છે, જે તમે કહેશો વી બરોબર કે ક્યુ અપન કેપિટલ આર, જ્યાં હું લઈશો આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર. ઠીક છે બાળકો. હવે આના પછી આપણે વાતચીત કરવાની છે સ્તંભ સ્થિતિમાન શું કહેશો બાળકો? પૃષ્ઠો. તો તેના વિશે આપણે છે એ આપણે ડિસ્કસ કરીએ. હવે જો અહીંયા આપણે વાતચીત કરીએ તો આપણે એવું કહીશું સમસ્થિતિમાન પૃષ્ઠો. સમસ્થિતિમાન પૃષ્ઠો. તો તેમાં આપણે બાળકો ડિસ્કસ કરીએ તો કે પહેલી વસ્તુ આપણે એવું કહીશું કે એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. શું કહીશો? એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને આપણે શું કહેવાનું છે બાળકો? સમસ્થિતિમાન તમારે શું કહેવાનું છે? પૃષ્ઠ. બિંદુવત વિદ્યુત ભાર આપણે પહેલા લેવાનો છે. શું લેવાનું છે? બિંદુવત વિદ્યુત ભારથી તમારે શું લેવાનું છે બાળકો? વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન આપણે બાળકો ડ્રો કરવાના છે. શું કહેશો બાળકો? તો પહેલા આપણે કહીએ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન શું કહીશો બાળકો? પૃષ્ઠો. તો પહેલું આપણે અહીંયા આપણે ડ્રો કરીએ. શું કહીશો બાળકો? તો કે પહેલું આપણે એવું કહીશું બાળકો તો કે બિંદુવત વિદ્યુત ભાર. તો જો બાળકો બિંદુવત વિદ્યુત ભાર, તો કે બિંદુવત વિદ્યુત ભારની અંદર આપણે વાતચીત કરીએ તો કે એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન બાળકો આપણે પૃષ્ઠ કહેતા હતા. ઠીક છે. તો કે બિંદુવત વિદ્યુત ભાર ક્યુ થી
આર અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન આપણે છે એ વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું છે તો કે વી બરાબર કે ક્યુ ઓપન હું કહીશું બાળકો આર છે એટલે કે આપણે એવું કહીશું બાળકો એટલે કે વી સલેશે હું લઈશું બાળકો 1/r જો આર સમાન હોય તેવા બિંદુઓએ મળતું સ્થિતિમાન વી સમાન હોય છે તેથી આવા બિંદુઓમાંથી પસાર થતું પૃષ્ઠ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને બાળકો આ ટાઈપનું મળે તો કે અહીંયા તમારે શું લેવાનો છે વિદ્યુત ભાર ઠીક છે તો કે આનું પૃષ્ઠ છે એ બાળકો આપણને આ રીતે મળે ઠીક છે બાળકો આ રીતે છે એ આપણને એનું પૃષ્ઠ છે એ આપણને મળશે જેની ત્રિજ્યા આર છે અને કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર છે એટલે કે એકલ વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠો વિદ્યુત ભાર પર કેન્દ્ર ધરાવતી ગોળાકાર સપાટીઓ છે હવે જો બિંદુવત વિદ્યુત ભાર માટે જુદી જુદી ત્રિજ્યાના એક કરતાં વધારે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરી શકાય છે બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતી અથવા તો વિદ્યુત ભારમાં અંત પામતી ત્રિજ્યાવર્તી રેખાઓ છે જે વિદ્યુત ભાર ધન છે કે ઋણ તેના પર શું છે બાળકો આધાર રાખે છે જે આપણે આકૃતિમાં આ રીતે છે એ બાળકો આપણે દર્શાવી શકાય માનો કે આ તમારે શું છે બાળકો ધન વિદ્યુત ભાર શું છે બાળકો ધન વિદ્યુત ભાર ઠીક છે અહીંયા તમારે કોઈ તમારે એક વર્તુળ લઈ લો તો આની તમારે જે છે આ તમારે જે છે એ શું કહેશો બાળકો તો કે સમસ્થિતિમાન તમે શું કહેશો બાળકો પૃષ્ઠ આ જે છે જેને શું કહેશો તો કે સમસ્થિતિમાન શું કહેશો સ્થિતિમાન શું કહેશો સમસ્થિતિમાન શું કહેશો બાળકો પૃષ્ઠ અને તમે આ રીતે છે એ તમે બાળકો છે આમ તમે ડ્રો કરી શકશો ઠીક છે અને આની વચ્ચે અહીંયા ખૂણો તમારે કેટલો હોય છે બાળકો 90 તો આકૃતિ પરથી આપણે સ્પષ્ટ રીતે કહી શકાય કે ક્ષેત્ર રેખા દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા સ્થિતિમાન પૃષ્ઠને તમારે શું છે બાળકો લંબ હશે એટલે કે સ્થિતિમાન પૃષ્ઠને તમારે શું છે લંબ હશે અને એનો ખૂણો તમારે કેટલો હશે બાળકો 90 ખૂણો કેટલો હશે બાળકો 90 ઠીક છે એના પછી આપણે સેકન્ડ જોઈએ સેકન્ડ તો જે આપણે શું કહીશું બાળકો તો કે શું કહીશું બાળકો જેના માટે આપણે લઈએ તો કે થોડા અંતરે રહેલા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર ના સમ સ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે આકૃતિમાં બાળકો દર્શાવીએ તો જો જેના માટે આપણે લઈએ બાળકો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર માટે તો કે આ રીતના છે એ બાળકો આપણને ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના છે એ બાળકો આપણને પૃષ્ઠો છે એ આપણને બાળકો મળશે ઠીક છે ત્યારબાદ ત્રીજું આપણે બાળકો એ રીતે લઈ શકાય કે થોડા અંતરે રહેલા બે
ધન વિદ્યુત ભાર. જો આની તમને આકૃતિ છે એ તમને બાળકો આ ટાઈપમાં તમને મળશે, કારણ કે આપણે આકૃતિ અહીંયા છે એ વ્યવસ્થિત આપણે ડ્રો થતી નથી. ત્યારબાદ આપણે ત્રીજું લઈએ તો ત્રીજામાં આપણે એમ કહી શકશું બે થોડા અંતરે રહેલા. શું કહીશું બાળકો? ત્રીજું શું કહીશું? તો કે થોડા અંતરે રહેલા બે પ્લસ ક્યુ વિદ્યુત ભાર માટે વિદ્યુત ભારના સમસ્થિતિમાં શું કહીશું બાળકો? પૃષ્ઠ. ઠીક છે. તો તેના માટે બાળકો આપણે વાતચીત કરીએ તો અહીંયા તમારે શું લેવાનું છે બાળકો? ધન વિદ્યુત ભાર. અહીંયા તમારે શું લેવાનું છે? ધન વિદ્યુત ભાર. તો આના માટે આ બાજુ તમારે વધારે છે એ તમારા બાળકો એનું ખેંચાણ તમારે જતું હોય છે. ઠીક છે. તો આ રીતનું છે એ તમારે આખું બાળકો તમારે બને. તો કે આ રીતનું છે તમે આખું છે જેનું તમે શું લઈ શકશો બાળકો? તો કે સમસ્થિતિમાન તમે પૃષ્ઠ છે એ તમારે લઈ શકશો. એટલે કે આ બાજુ તમારે વધારે પ્રમાણમાં તમારે શું થતું હોય છે? ખેંચાતું હોય છે આ. ઠીક છે. ત્યારબાદ આપણે જોઈએ તો બાળકો સમાન વિદ્યુત ક્ષેત્રનું તમારે શું લેવાનું છે? સમસ્થિતિમાન. ત્યારબાદ આપણે ચોથું બાળકો જોઈએ તો ચોથામાં બાળકો આપણે એવું કહી શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન હું કહીશું બાળકો? પૃષ્ઠ દોરો. ઠીક છે. તો એના માટે આપણે બાળકો ડ્રો કરીએ. ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ એક્સ અક્ષની દિશામાં તમારે છે, તેથી સમસ્થિતિમાન પૃષ્ઠો એક્સ અક્ષને લંબ છે, એટલે વાયઝેડ સમતલના સમાંતર સમતલો છે જે આપણે આકૃતિમાં છે બાળકો આપણે દર્શાવી. ઠીક છે. તો એના માટે તો તમને આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના છે એ તમને બાળકો મળે. ઠીક છે. આ તમારે જે લેવાની છે એ તમારે વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા. હું કહીશું વિદ્યુત ક્ષેત્ર તમારે ઈની દિશા જે તમારે એક્સ અક્ષ સાથે તમારે બંધ બેસે છે. ત્યારબાદ હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ, એટલે કે એક્ઝામ્પલ નંબર બાળકો જોઈએ 2.1, એટલે કે ઉદાહરણ તમારે શું કહેવાનું છે? 1. ઠીક છે બાળકો. તો આનો આપણે ગિવન ડેટા લખીએ તો કે ગિવન ડેટાની અંદર આપણને કીધું છે 4 × 10⁻⁷ વિદ્યુત ભારથી, એટલે અહીંયા તમને વિદ્યુત ભારનું મૂલ્ય આપ્યું છે ક્યુ વિદ્યુત ભાર. ક્યુ વિદ્યુત ભાર તમને આપેલો છે બાળકો 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી. કેટલા અંતરે? તો કે 9 સેમી તમારે શું લેવાનું છે? દૂર. તો કે આર બરોબર તમે શું લેશો? 9 સેમી. તો કેટલા લેશો? 9 × 10⁻⁻ શું કહીશું બાળકો? 2 મીટર. આવેલા પી બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાનની શું ગણવાની છે? ગણતરી કરવાની છે. તો કે પી બિંદુએ સ્થિતિમાનની તમારે ગણતરી, એટલે શું કહીશું બાળકો? એ તમારે કહેવાનો છે બાળકો પી બિંદુએ તમારું કહેવાનું છે વિદ્યુત સ્થિતિમાન, એટલે તમારું કહેવાનું છે વી કેટલા. ઠીક છે.
ત્યારબાદ તમે જો તો બી તમને પૂછ્યું છે. બી તમને શું પૂછ્યું છે કે તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને કેટલો વિદ્યુત ભાર તો કે ક્યુ બરોબર 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી. ક્યાંથી? અનંત અંતરે એટલે કે ઇન્ફાઇનાઇટથી શું કહીશું બાળકો? પી બિંદુ સુધી લાવવા માટે કરેલા કાર્યની ગણતરી એટલે આપણે શું કહીશું બાળકો? ડબલ્યુની ગણતરી. શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગ લાવવામાં આવે છે તેના પર આધારિત છે? શું કહીશું? વિદ્યુત ભારને શું કહીશું બાળકો? વિદ્યુત ભારને જે માર્ગ લાવવામાં આવે છે તેના પર આધારિત છે. ઠીક છે, તો અહીંયા આપણે બાળકો જોઈએ. પહેલી વસ્તુ આપણે જોઈએ એ માટે શું કહીશું બાળકો? તો કે પી બિંદુએ શું કહીશું બાળકો? વિદ્યુત સ્થિતિમાન. શું કહીશું બાળકો? પી બિંદુએ આપણે શું કહીશું બાળકો? વિદ્યુત સ્થિતિમાન. તો જો એ લઈએ. શું કહીશું બાળકો? તો કે પી બિંદુએ શું કહીશું બાળકો? સ્થિતિમાન. જે આપણને કેટલું મળે છે? તો કે પી બિંદુએ આપણને સ્થિતિમાન મળે છે બાળકો. એનું સૂત્ર છે બાળકો તો કે વી બરાબર શું કહેશો? વી બરાબર કે ક્યુ અપન શું કહેશો? કે ક્યુ અપન આર. આની અંદર તમે કિંમત મૂકો. કે એટલે 9 × 10⁻⁹ શું કહીશો? 9 બરાબર. ક્યુ એટલે 4 × 10⁻⁻ શું કહીશો? 7. આર એટલે તમને અંતર આપ્યું છે કેટલું? તો કે 9 × 10⁻². આ 9 જાય 9 જાય તો ઉપર જાય એટલે તમારે શું થઈ જાય છે બાળકો? આ -2 છે, ઉપર જાય એટલે પ્લસ, એટલે કે 4 × 10⁻11. 11માંથી માઇનસ તમારે 7 જાય તો +4 વોલ્ટ. આટલું છે એ તમને શું મળશે છે બાળકો? વિદ્યુત સ્થિતિમાન છે એ તમને મળે છે. શું કહેશો બાળકો? આટલું છે એ તમને શું મળે છે? વિદ્યુત સ્થિતિમાન. હવે તમારે કાર્યની બાળકો તમારે ગણતરી કરવાની છે. કોની? કાર્યની. એને કે ડેલ્ટા વી. કોની ગણતરી કરશો બાળકો? ડેલ્ટા વી. તો ધારો કે બી માટે આપણે જોઈએ તો બી માટે આપણે શું કહીશું બાળકો? તો કે બી માટે આપણે છે એ એવું કહીશું પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તમારે કેટલું લેવાનું છે? વી. અને ઇન્ફાઇનાઇટ અંતરે વિદ્યુત સ્થિતિમાન તમારે કેટલું લેવાનું છે? 0. શું કહીશું? ઇન્ફાઇનાઇટ અંતરે તમારે વિદ્યુત સ્થિતિમાન તમારે કેટલું લેવાનું છે? 0. તો આ બંનેનો જે તફાવત છે જેને તમે શું કહીશો બાળકો? ડેલ્ટા વી. શું કહીશો? ડેલ્ટા વી. તો અહીંયા ડેલ્ટા વી ઇક્વલ ટુ શું કહીશો? તો કે વીપી માઇનસ શું કહીશો? વી ઇન્ફાઇનાઇટ. તો ડેલ્ટા વી છે એના બરાબર વીપીની કિંમત એટલે આ બિંદુની આપણને જે કિંમત છે આની 0. આની તમારે શું થાય? તો કે આની કિંમત છે તમારે 4 × 10⁻² થઈ જાય બાળકો +4 અને આની શું કહીશો? 0. તો કે ડેલ્ટા વી બરાબર તમે શું કહીશો? 4 × 10⁻² શું કહીશો? 4 તમારે વોલ્ટ. ઠીક છે. જો આ જે કિંમત છે બાળકો એ તમારી કિંમત છે એ તમારે વીની પણ તમારે શું છે બાળકો લઈ શકાય, એવું જરૂરી નથી. ઠીક છે. તો હવે અહીંયા તમે શું કહીશો બાળકો? તો કે અનંત અંતરેથી પી બિંદુએ એટલે કે ક્યુ 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું શું કહીશો? કાર્ય. તો કાર્યનું સૂત્ર થાય છે તમારે ડબલ્યુ ઇક્વલ ટુ શું કહીશો? ક્યુ ઇન્ટુ શું કહીશો બાળકો? ડેલ્ટા વી. તો ક્યુનું મૂલ્ય અહીંયા આપણને આપેલું છે. ક્યુનું મૂલ્ય કેટલું છે? તો કે
2 ઇન્ટુ આ 2 ઇન્ટુ 10 શું કહીશું -9 અને વી તમારે લેવાનું છે 4 ઇન્ટુ 10 શું કહીશું 4. તો આનું તમે કેલ્ક્યુલેશન કરો તો ડબલ્યુ શું કહીશો ડબલ્યુ અને કાર્ય જે તમને મળશે બાળકો 8 ઇન્ટુ 10⁻⁻5 જૂલ જેટલું છે તમને કાર્ય મળશે. ઠીક છે. તો આનો આપણે જવાબ કહીએ કે ના, વિદ્યુત ભારને કયા માર્ગ આપેલા પી બિંદુએ લાવીએ છીએ તે માર્ગ પર કાર્ય આધાર રાખતું નથી. યાદચ્છિક માર્ગને અનુરૂપ સ્થાનાંતરને બે પરસ્પર લંબ ઘટકોમાં વિભાજિત કરી શકાય છે. એક તો કે સ્થાનાંતર આર ને સમાંતર અને બીજો સ્થાનાંતર આર ને લંબ. પણ સ્થાનાંતરને લંબ ઘટકને અનુરૂપ કરેલું કાર્ય શું બનશે બાળકો? શૂન્ય. ખાસ યાદ રાખજો, શું બનશે? સ્થાનાંતરને લંબ ઘટકને અનુરૂપ કરેલું કાર્ય શું થશે? શૂન્ય. તો આપણે આ લેક્ચરમાં છે આપણે અહીંયા સુધી આપણે રાખીએ. ઠીક છે. હવે પછી આપણે વધારે ડિસ્કસ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર બાળકો કરશું.